નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું 30 ડેઝ ઓફ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ્સ ચેલેન્જના ડે 29 માં અને આજે હું તમારા માટે ચેલેન્જ લઈને આવી રહ્યો છું. તમારા માટે યુનિક ડિઝાઇનમાં લાવવાનો છું. તે માટે મેં અહીં થોડુંક માર્કેટ પર રિસર્ચ પણ કરી લીધું અને ત્યારબાદ મેં તેની ડિઝાઇનનો સ્કેચ પણ ડ્રો કરી લીધો. તમે જોઈ શકો છો આ સ્કેચ આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. સ્કેચ કમ્પ્લીટ થતા હું સીધો જ પહોંચી ગયો અમારા ફેક્ટરીના વેરહાઉસ ઉપર. ફેબ્રિકનું જે અમારી ફેક્ટરી આવેલી છે સુરતમાં, સેવન ફ્લાવર્સ કરીને. અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અમારું પોતાનું જ ઇન હાઉસ છે. જો તમે સુરતમાં આવો તો જરૂર એક વખત વિઝિટ કરજો અમારી સેવન ફ્લાવર્સ ફેક્ટરી. સુરતના રેલવે સ્ટેશન થી માત્ર ને માત્ર 4.5 કિલોમીટરના અંતર ઉપર તમને અમારી ફેક્ટરી મળી રહેવાની છે. 2000 થી વધારે તમને SKU મળી રહેવાના છે અને સાથે સાથે વાત કરું સ્ટોકને રિલેટેડ તો તમને અહીંયા જેટલી ક્વોન્ટિટી તમારી રિક્વાયરમેન્ટ છે તમામ ક્વોન્ટિટીને અહીંયા ફૂલફિલમેન્ટ કરી આપવામાં આવવાની છે. તો આ જ ફેક્ટરીના ફેબ્રિકના વેરહાઉસ ઉપરથી મેં સારું એવું ક્વોલિટી વાળું ફેબ્રિક ચોઈસ કરી લીધું અને આ ફેબ્રિકને લેયર કટિંગ માટે મેં માસ્ટરને આપી દીધું અને લેયર કટિંગનું વર્ક કમ્પ્લીટ થઈ જતા મેં વર્કરને આ તમામ ફેબ્રિક આપીને મેં તેને જરૂરી માહિતી સમજાવી દીધી અને વર્કરે મને ક્વોલિટી વાળું સ્ટિચિંગ આપીને મને આ પીસ કમ્પ્લીટ કર્યા અને ત્યારબાદ મેં તેને જાતે જ ક્વોલિટી પણ ચેક કરી લીધી અને સ્ટીમ પ્રેસ પણ લગાવી દીધું. ચાલો મિત્રો જોઈએ આપણે આ ડિસ્પ્લે ઉપર આપણને આ પીસ કઈ રીતે જોવા મળી રહેવાનો છે.